ગુડ મોર્નિંગ, હાલેલુયા. જીવન પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વનો અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર અમે આવકાર કરીએ છીએ. આપ સર્વનું સ્વાગત કરીએ છીએ. આ સમય પિતા બાપે આપણને આપે છે કે આપણે તેમના જીવંત વચનોનું વાંચન પવિત્ર પુસ્તક બાઇબલમાંથી કરવા જઈ રહ્યા છીએ. અને આજના દિવસનું જે વાંચન આપણે કરવાના છે તે અય્યુબનું પુસ્તક છે અને તેનો 10મો અધ્યાય આપણે વાંચવા જઈ રહ્યા છીએ. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનમાં જઈશું. પ્રાર્થના કરીએ. હે પરમપિતા પરમેશ્વર, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં સુંદર તક આપી, સુંદર નવીન દિવસ આપ્યો. એ સરણ માટે મેં તમારો પુષ્કળ આભાર માન્યો છે. ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો. અને જે તમારા વચનો તમારા બાળકો સાંભળે છે, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો. અમે તમારા હાથોમાં સોંપાય છે. અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જાણીના નામથી માગીએ છીએ. સાંભળો શીખાટો. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને અય્યુબનું પુસ્તક 10મો અધ્યાય. અય્યુબ, મારો જીવ આ જિંદગીથી કંટાળી ગયો છે. હું તો છૂટે મોઢે વિલાપ કરીશ. મારા જીવની વેદનાએ હું બોલીશ. હું ઈશ્વરને કહીશ કે મને દોષિત ન ઠરાવો. તમે મારી સાથે કેમ ઝઘડો કરો છો તે મને બતાવો. જુલમ કરવો તથા તમારા હાથોના કામને તુચ્છ કરવું અને દુષ્ટોની યોજના પર પ્રસન્નતા દેખાડવી, એ શું તમને શોભે? શું તમને ચર્મચક્ષુ છે? અથવા શું તમે માણસની જેમ જુઓ છો? શું તમારા દિવસો માણસના દિવસો જેવા છે? અથવા તમારી જિંદગી માણસની જિંદગી જેવી છે કે તમે મારા અન્યાય વિશે તપાસ કરો છો ને મારી પાપની શોધ કરો છો? તમે જાણો છો કે હું દુષ્ટ નથી અને તમારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ નથી. તમારા હાથોએ મને ઘડ્યો છે તથા ચો તરફથી મારો આકાર બનાવે છે. તેમ છતાં તમે મારો વિનાશ કરો છો. કૃપા કરી યાદ રાખો કે તમે માટીના ઘાટ જેવો મને ઘડ્યો છે. અને શું તમે મને પાછો ધૂળ ભેગો કરશો? શું તમે મને દૂધની જેમ રેડ્યો નથી અને પનીરની જેમ જમાવ્યો નથી? તમે ચામડીથી તથા માંસથી મને વેષ્ટિત કર્યો છે અને હાડકાથી તથા નસોથી તમે મને સજ્જડ ગૂંથ્યો છે. તમે મને જીવન તથા કૃપા આપે છે અને તમારી નિગાહબાનીએ મારું રક્ષણ કર્યું છે. તો પણ આ બાબતો તમે તમારા મનમાં ગુપ્ત રાખી છે. હું જાણું છું કે એ તમારો આશય છે. જો હું પાપ કરું તો તમે મને ધ્યાનમાં લો છો ને તમે મારા અન્યાય વિશે નિર્દોષ ઠરાવશો નહીં. જો હું દુષ્ટ હોઉં તો મને અફસોસ, અને હું નેકી હોઉં તો પણ હું મારું માથું ઊંચું નહીં કરીશ. કેમ કે મને અતિશય શરમ લાગે છે અને મારી વિપત્તિ મારી નજર આગળ છે. જો હું ગૌરવ કરું તો તમે સિંહની જેમ મારી પૂઠે લાગો છો અને ફરીને મારા ઉપર તમે તમારી અદ્ભુત શક્તિ બતાવો છો. તમે મારી વિરુદ્ધ નવા નવા સાક્ષીઓ લાવો છો અને મારા ઉપર તમારો રોષ વધારો છો. મારી સામે દુઃખોની ફોજ પર ફોજ આવે છે. તો તમે શા માટે મને ગર્ભમાંથી બહાર લાવ્યા છો? ત્યાં જ મેં પ્રાણ છોડ્યો હોત અને કોઈએ મને જોયો ન હોત. હું હતો ન હતો થઈ ગયો હોત. ગર્ભમાંથી સીધો તેઓ મને કબરે ઊંચકી જાત. શું મારા દિવસો થોડા જ નથી? તો બસ કરો અને મને રહેવા દો કે હું થોડો આરામ ભોગવી લઉં. કેમ કે પછી તો જ્યાંથી પાછું નહીં આવી શકાય ત્યાં, એટલે અંધકારના તથા મૃત્યુછાયાના દેશમાં મારે જવાનું છે. એટલે ઘોર અંધકારના દેશમાં જે સંપૂર્ણ અસ્તવ્યસ્ત છે તથા જેનો પ્રકાશ અંધકારરૂપ છે તેવા મૃત્યુછાયાના દેશમાં મારે જવાનું છે. પ્રભુ તેના વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપો. પ્રાર્થના કરીએ. હે અમારા પરમપિતા પરમેશ્વર, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાય છે, એવા અમારા સનાતન પરમેશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ કે તમે અત્યાર સુધી સાચવ્યા સંભાળ્યા. પ્રભુ, અમને પુષ્કળ આશીષ અને કૃપા આપો છો. શરીરે નિરોગી તંદુરસ્ત રાખો છો. એ સર્વન માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ. વિશેષ અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે તમારા વહાલા એકના એક પુત્રને તમે અમારા માટે મોકલી આપ્યા.
કે જેમણે અમારા પાપોના લીધે પ્રભુ પિતા પોતે શિક્ષા વેઠી. હા બાપ, અને ત્રીજે દિવસથી અમારા માટે જીવન થયા. અને પ્રભુ આજે અમને પરમેશ્વર બાપ કે તમારો જીવન વિક્રમને આપ્યા છે, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. કારણ કે પ્રભુ પિતા, અમે તો પડે પડના પાપીને ઘડી ઘડીને ગુનેગાર છે, પણ તમે તમારો પ્રેમ અમારી પર વરસાવો છો, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ પિતા, તમારા લોહીના રક્તથી, તમે લોહીના છાંટાથી પ્રભુ તમે અમને ખંડી લીધા છે, એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. જે લોકો બીમાર છે તે સર્વને પ્રભુ તમારા નિરોગી ઘાયલ હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. ઘણા ઘરે હશે, ઘણા હોસ્પિટલમાં હશે, ત્યારે એક નિવાલાઓની તમે મુલાકાત લો અને તમે સાજાપણું આપો, એ તો બસ મેં પ્રાર્થના કરી છે. જે લોકોને એક્સિડન્ટમાં ઘવાયા છે એ લોકોના ઘાને તમે રૂજો બાપ. જે લોકોને ઓપરેશનો કરવામાં આવે છે એ લોકો ઓપરેશનોને પણ તમે સફળ બનાવો અને જલ્દીથી રૂજાઈ જાય અને તમારો આભાર માની પ્રભુ એવું તમે થવા દેજો. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો, એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. તમારા બાળકોને પ્રભુ જે લોકો સતાવે છે પ્રભુ, એક જે સતાઈ રહેલા છે, ઘણા જેલમાં પણ છે, ત્યારે બાપ અમે એકને યાદ કરીશું પ્રભુ કે બાપ તમે તેઓને શૈતાનિક વાનાથી રક્ષણ કરો અને છોડાવો અને જેલમાંથી બહાર આવે પ્રભુ, અને તમારો આભાર માને એવું તમે થવા દેજો. જે લોકો સતાવે છે એ લોકોના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરો, એ લોકો ખુદ તમારા પ્યારા બાળકો બની જાય, એને ઘૂંટણ તમારી આગળ નમે અને જીભ તમને કબૂલ કરે કે તમે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છો એવું તમે થવા દેજો. જે જુવાન દીકરા દીકરીઓ ઘરમાં ચાલી રહ્યા છે એ લોકોને પ્રભુ તમે તમારા વાડામાં પાછા લાવો. જે લોકો વ્યસનમાં છે એ વ્યસનમાંથી પણ તમે તેઓને મુક્ત કરો પ્રભુ. અમારા અમેરિકા દેશને અને અમારા દેશ નેતાઓને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપો. તમારે સમજણ, જ્ઞાન, બુદ્ધિ અને ડાપણથી ભરો પ્રભુ. અમે તમારા હાથોમાં સોંપાય છે. અમારા પાપ, ગુના, પ્રદાન ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નાજારીના નામથી માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો પિતા. આમીન.